આ જો ગ્રંથને ક્યાર ના સુવડાવીએ છીએ પણ શું જ નથી. કાં ગ્રંથ સુઈ જા ને, સુઈ જા ને. કેમ સુઈ જા ને? તો હમણાં તો શું તું તારે? હમણાં શું તું ને? હે નતું શું? કેમ સુઈ જાઓ? અને આ જો હાથે હિચકે જો ફાસ ફૂલમ ફાસ આવડો છે પણ એને હિચકતા આવડી ગયું છે હવે. મમ્મી આ છે એ ન્યૂઝપેપર વાંચે છે. હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં? અમે મજામાં જ છીએ. જો અત્યારે તો ચારમી ગઈ છે જુનાગઢ અને એના મમ્મીના ઘરે ગઈ છે, બરાબર. તો ત્યાં એણે બપોરે છે ને ગુંદર પાક બનાવ્યો હતો. તો પહેલાં છે એ તમે ગુંદર પાકની જે રેસીપી છે એ જોઈ લો અને પછી કન્ટિન્યુ કરીએ છીએ, બરાબર. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ તો નહીં, ગુડ આફ્ટરનૂન. અત્યારે વાગ્યો છે બપોરના 1 અને આપણે તમને જે લાગતું જ હશે કે આ ઘર ફરી ગયું છે. આપણે આવ્યા છીએ મમ્મીના ઘરે. અહીંયા જો બા જમીને બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ બા, બોલો જય શ્રી કૃષ્ણ એમ બોલો. હા, જો બા બેઠા છે. ઠંડી લાગે બા? ઠંડી લાગે તો એટલે પહેરી રાખું છું. અને અહીંયા ભાઈ છે એ આપણે કોલેજથી આવીને જો એની બુક્સ ને બધું લઈને બેઠો છે. કાપરો ભાઈ ને દાદા મને એમ છે રૂમમાં વહી ગયા લાગે. જો દાદાને સુવાની તૈયારી કરે. સુઈ જાવું દાદા? સુઈ જાવું? નીંદર આવે? નીંદર આવે? કંઈક આવે ઠેક. જો દાદા અત્યારે બેસી ગયા છે, સુવાની તૈયારી કરે છે. ને બાઈ એની તૈયારી રાખી છે સાલ બાલ પાથરીને. અને અહીંયા મમ્મી છે એ પોતું મારે છે કેમ કે અમે જમીને થયા છીએ ઊભા. ને હવે આપણે બનાવવાનો છે આજે ગુંદર પાક. તો એના માટે જો બધી રેસીપી આપણે તૈયાર કરી છે. તો એના માટે આ છે ભાખરીનો લોટ, આ છે ટોપરું, છે ખસખસ, આ છે પીસેલો ગુંદ, આ ગોળ, ઘી, આ કાજુ બદામ છે, આ પિસ્તા છે અને આમાં સૂંઠ છે. અને આ છે આપણું જે પેલું 32 આવે ને કાટલાનો મસાલો, એ છે. તો આપણે આટલી વસ્તુ લેવાની અને મેજરમેન્ટ બધું 1-1 વાટકી લેવાનું છે. એમાં ગોળ છે એ 1.5 વાટકી અને ઘી છે એ 1.5 વાટકી લેવાનું છે. તો મમ્મી તૈયાર કરી દેવું, બનાવવાનું કરી દેવું ને ચાલુ? હા, નો ચાલુ કરી દઈએ. જો હાલ આપણે છે ને એવું મસ્ત એમાં છે ને બટેકાનું શાક ને રોટલી ને બીજું શું હતું, રસ, કોબીનો સંભારો, પુલાવ હતા. મજા આવી ગઈ છે. આરતી બેને બનાવી હતી સરસ રસોઈ. એટલે આપણે કામ નથી ને તોય સારું આળસ આવ્યા રાખે છે. ને સુરત તો કામ હતું તો આળસ આવતી, તો નથી તોય આળસ આવે છે. જો મમ્મી તૈયારી કરવા માંડ્યા છે. તો આપણે હાલો રેસીપી બતાવી જ દઈએ. તો જો આપણે 1 વાટકી આ ઘી લીધું, એટલે 1.5 વાટકી ઘી જોશે, એટલે પાછું આપણે 2 ચમચી નાખવું પડશે. જો હવે ઘી ગરમ થઈ ગયું છે એટલે એમાં નાખવાનો છે આપણે આ ભાખરીનો સેજ કરકરો લોટ હોય ને એ લોટ નાખવાનો છે. અને લોટને આપણે છે ને મસ્ત ગોલ્ડન બ્રાઉન થાય ને એટલો સરસ શેકવાનો છે. અને ઘી પછી જો આપણે છેલ્લે જરૂર લાગશે તો પાછું નાખશું. આપણે 1.5 વાટકી આ ઘી નાખ્યું છે. અને હવે લોટને શેકવાનો છે, સાવ મીડિયમ ફ્લેમે શેકવાનો છે. કન્ટિન્યુઅસ ત્યાંને છે ને સ્ટર કરતું રહે, શું નીચે બેસે નહીં. તો જો આપણે છે ને આ ટોપરું પીસવાનું છે. તો મમ્મી છે ને એ શેકે છે ને લોટ ત્યાં સુધી આપણે ટોપરું પીસી લઈએ. ટોપરું શું થોડુંક પીસી નાખે તો આપણે એને ઢેફલી પીસ પાડવા હોય, ઢેફલી કરવી હોય તેમાં સરખી ઢેફલી પડે. ઓલું શું આવું છીણ હોય ને તો સરખી કંઈ ઢેફલી પડે નહીં. એટલે જો આપણું ટોપરું મસ્ત છીણ થઈ ગયું છે. તો હાલો હવે આપણે પાછા આ બાજુ જઈએ. મમ્મી શું શેકાઈ ગયું છે લોટ. જો મસ્ત આપણો લોટ શેકાઈ ગયો છે. તેમાં હવે આપણે નાખશું ગુંદ, નાખી દેશું. મસ્ત ગુંદ ફૂટે. જો આપણો મસ્ત ગુંદ છે ને એ ફૂટે છે. લોટ મસ્ત શેકાઈ ગયો એટલે હવે આપણે એમાં નાખ્યો છે ગુંદ. હવે ગુંદ ફૂટે ને પછી આપણે આ બધી સામગ્રી નાખવાની છે. કાજુ બદામ, આમાં કર્યો છે સુવાદાણાનો પાવડર ને આ ટોપરું આપણે પીસી લીધું છે.
તો ગુંદ મસ્ત ફૂટે છે. જો હવે આપણે છે ને કાજુ બદામ નાખીએ છીએ. કાજુ બદામ નાખ્યા પછી નાખવાના પિસ્તા અને પછી છે સૂંઠ પાવડર. તમને જેટલો ટેસ્ટમાં વધારે ભાવતો હોય તો એમ, ઓછો ભાવતો હોય એમ. અને ખસખસ નાખ્યા છે આપણે થોડાક. અને હવે આપણે નાખશું આ 32 જે કાટલાનો મસાલો આવે એ મસાલો. અને પછી મમ્મીએ નાખ્યા સુવાદાણા. હવે આને બધું મિક્સ કરી લેશું. અને પછી જો એમ લાગશે કે ભાઈ આમાં ઘી સેજ નાખવું પડશે તો 1 ચમચી નાખશું ઘી. બાકી કંઈ જરૂર છે નહીં નાખવાની. તો હવે આપણે ગેસ છે ને બંધ કરી દીધો છે. અને હવે એને છે ને 2-5 મિનિટ આને સેટ ઠંડુ થવા દેશું. પછી આપણે એમાં ગોળ નાખશું. એટલે બહુ વધારે પાયો ન આવે. એટલે શું ગરમ હોય ને તો ગોળ ઓગળી જાય ને પાયો ન આવે વધારે. હવે આપણે જો ટોપરું નાખતા જ ભૂલી જ ગયા, પણ હવે ટોપરું નાખી જ દઈએ. આ ગરમ છે એટલે વાંધો તો નહીં આવે. અને સરખાઈએ મિક્સ કરી લઈએ. તો જો હવે છે ને આ મિશ્રણ થોડુંક ઠંડુ થઈ ગયું છે. એટલે હવે એમાં આપણે આ છે ને 1.5 વાટકી છે એ ગોળ નાખી દેશું. તો જામાં આપણે 1.5 વાટકી નાખી દીધો છે ગોળ. હમણાં મસ્ત ગોળ છે ને એમાં મિક્સ થઈ જશે. ને પછી આપણે એને થાળીમાં આ મિશ્રણ પાથરી દેશું. જો ગોળ આપણો છે ને મસ્ત મેલ્ટ થઈ ગયો છે. મસ્ત ગુંદર પાક આપણો બનીને તૈયાર છે. હવે શિયાળો આવ્યો એટલે આવું બધું ખાવાની બહુ મજા આવે. જો આપણો હવે ગુંદામાં છે ને મસ્ત મિક્સ થઈ ગયો છે. હવે આમે આ છે ને બસ હવે આપણે છે ને આને આમાં મસ્ત પાથરી દઈએ. જો મસ્ત હવે છે ને આમાં થાળીમાં આપણે પાથરી. અને આપણે લાડવા વાળવા હોય તો લાડવાય વળાય ને પીસ કરવા હોય તો એ કરેલા. આપણે તો પીસ કર્યા છે. અને ગરમ ગરમ સેજ હોય ને ત્યાં જ આપણે છે ને અને ઢેફલી પાડી લેવું. ગાર્નિશિંગ માટે થોડુંક છે ને ઉપર ટોપરું નાખી દઈએ છીએ. સેજ હવે ઠંડુ થઈ ગયું તો મમ્મી પાડે છે એમાં પીસ. આના પાડે ટેસ્ટ કર્યો નથી પણ ટેસ્ટમાં મસ્ત જ હશે. કેમ કે મેઝરમેન્ટ આપણે માપીને લીધું હતું ને એટલે સરસ જ બન્યો હોય. જો આ આપણો થઈ ગયો છે તૈયાર ગુંદર પાક, જે શિયાળામાં ખાવાની બહુ મજા આવે. હું જોઉં છું મેચ અને અહીંયા અમારે ધર્મ અને ગ્રંથ બે છે એ ધમા ચકડી બોલાવે છે. બરોબર ને? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો રેસીપી ગમી હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો અને બતાવજો કે ભાઈ તમને આ રેસીપી કેવી લાગી છે. બરાબર છે?